ચલો હવે સમાચારમાં આગળ વાત કરીએ આપણે તાપીની તો તાપી જિલ્લા કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે 23મી વૈજ્ઞાનિક સલાહકાર બેઠક નવસારી કૃષિ યુનિવર્સિટીના કુલપતિની અધ્યક્ષતામાં યોજાઈ હતી। નવસારી કૃષિ યુનિવર્સિટીના વિવિધ સંશોધનો ખેડૂતો સુધી પહોંચે અને તેમજ જિલ્લાના દરેક ખેડૂતો આ સંશોધનનો વિશે અવગત થાય એ હેતુથી કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કાર્યરત છે। આ સેમિનારમાં ખેડૂતોને આવક વધારવા માટે ખેતી ખર્ચ ઘટે એવી વૈજ્ઞાનિક પદ્ધતિઓનો ઉપયોગ કરે અને એ બાબતે માર્ગદર્શન ઉપસ્થિત વૈજ્ઞાનિકોએ આપ્યું હતું। કાર્યક્રમના અધ્યક્ષ ડોક્ટર અહલાવતે કૃષિલક્ષી ટેકનોલોજીઓના વધુ સારા પરિણામો માટે વન ટેકનોલોજી વન વિલેજ થકી ક્લસ્ટર બેઝ એપ્રોચ કન્સેપ્ટનો આ પ્રચાર પ્રસાર કરવા માટે ભાર મૂક્યો હતો। આજ રોજ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર વ્યારા તાપી ખાતે 23rd સાયન્ટિફિક એડવાઇઝરી કમિટી મીટિંગ ઓર્ગેનાઇઝ થઈ હતી અને આ મીટિંગમાં આ કેવી કે લાસ્ટ યરમાં જે કાંઈ એમના અચીવમેન્ટ્સ હતા, વર્ક હતું, એક્ટિવિટીઝ હતી એ પ્રેઝન્ટ થઈ અને એમ જ આગામી વર્ષમાં એ લોકો કઈ કઈ એક્ટિવિટીઝ કરવાના છે એ બધી ડિસ્કસ થઈ। અને એમાં ખાસ તો ગંગામાં કિચન ન્યુટ્રિશનલ કિચન ગાર્ડન હતું, નેચરલ ફાર્મિંગના મોડલ્સ હતા, પ્લગ ટ્રે નર્સરી વિશે અને QR કોડ્સ વિશે। QR કોડ્સનો બહુ સારો ઉપયોગ અહીંયા થઈ રહ્યો છે અને QR કોડ યુઝ કરી જે કંઈક ડેમોન્સ્ટ્રેશન છે કે ટેકનોલોજી છે, ક્રોપ છે, એના વિશેની પૂરેપૂરી માહિતી પાર્ટિસિપન્ટને મળી શકે છે। એ ઉપરાંત કેવીકેની જેટલી પણ મેન્ડેટેડ એક્ટિવિટીઝ છે એ બધી જ એક્ટિવિટીઝમાં અહીંયા ખૂબ સારું કામ થઈ રહ્યું છે। ખાસ કરીને વોકેશનલ કોર્सेसમાં અહીંયા પોલ્ટ્રીના વોકેશનલ કોર્सेस ચાલે છે, કેન્ડલ મેકિંગના વોકેશનલ કોર્सेस ચાલે છે। પછી ઘણા અહીંયા સક્સેસફુલ ફાર્મર્સ પણ આજની મીટિંગમાં હતા અને એ ફાર્મર્સ મશરૂમ જોડે જોડાયેલા છે, નેચરલ ફાર્મિંગની પ્રોડક્ટ્સ બનાવે છે, મિલેટ્સમાંથી લડ્ડુઝ બનાવે છે। તો એ બધા ફાર્મર્સ જોડે